દીવ એજ્યુકેશન હબ સરકારી કોલેજમાં સફાઈ કામદારો હડતાળ પર। કોલેજમાં સ્વચ્છતા રાખવા સફાઈ કામદારો આખરી મેદાને। છેલ્લા 3 મહિનાથી પગાર ન થતા 30 જેટલી મહિલાઓ કલેક્ટર ઓફિસે પહોંચી દીવ કલેક્ટરને પગાર વહેલી તકે થાય એ માટે રજૂઆત કરી। દીવ એજ્યુકેશન હબમાં પગારને લઈને વારંવાર પ્રશ્નો રહે છે। દીવ કલેક્ટરે પગાર વહેલી તકે થશે તેવો દિલાસો આપ્યો। છેલ્લા 3 દિવસ ટોટલ 40 જેટલા સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા। વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ઉના। આપની આસપાસ ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગીર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તમારું નામ? મીનાક્ષી। તમે આજે કલેક્ટર ઓફિસ ખાતે આવ્યા હતા, શું પ્રશ્ન તમારો? અમારો પ્રશ્ન એ હતો કે અમારો પગાર રેગ્યુલર મળી જાય। છેલ્લા કેટલા મહિના પગાર બાકી? અમારો પગાર 3 મહિનાથી બાકી છે। પગાર કેટલો આપતા? અમને 8,200 જ આપે છે, પણ તમે શું કામ કરતા? અમે લોકો સાફ સફાઈ કરે છે એજ્યુકેશનમાં, કોલેજ દીવ। સાહેબ સાથે મેં વાતચીત કરી। હા, શું વાતચીત થઈ તમારી? સાહેબે કીધું કે તમારો પેમેન્ટ થઈ જશે, 3 થી 4 દિવસમાં થઈ જશે। તમારી જે ફાઇલ છે એ પાસ થઈને વહી ગઈ, પણ અમારો જે પેલા ઉપરવાળા સર છે એણે કીધું છે કે તમને 15 દિવસમાં પગાર હું કરી નાખીશ। મારું નામ લક્ષ્મી મહેશ છે। અમે એજ્યુકેશન હબ દીવ કોલેજમાં કામ કરીએ છીએ। અમારો ત્યાં 3 મહિનાથી પગાર થયો નથી, એટલે અમે કલેક્ટર પાસે અમારા પગારની રજૂઆત લઈને આવ્યા હતા। કેટલા મહિનાથી પગાર નથી? 3 મહિનાથી પગાર થયો નથી અમારો। કેટલા તમે બહેનો? અમે ત્યાં 40 લેબરો કામ કરીએ છીએ સફાઈની। તમારે તમે કઈ રજૂઆત કરી હતી આ પહેલા? નહીં, ત્યાં અમે કોઈ ઠેકાણે રજૂઆત કરી હતી નહીં, પણ અમે દીવ કોલેજમાં હમણાં આજે 3 દિવસ થયા પણ સફાઈ નથી કરી, તો આજે અમે હડતાલ પર હતા। તો આજે અમે અમારી રજૂઆત લઈને કલેક્ટર પાસે આવ્યા હતા, તો કલેક્ટરે એમ કીધું કે તમારો પગાર 2-3 દિવસમાં થઈ જશે। તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે સર અમારો પગાર 8,200 છે, તો અમારો પગારમાં વધારો થાય, ને પીએફ એ અમારું ઘણું ઓછું છે, તો પગાર આપણે પીએફમાં વધારો થાય।